નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। બિહારમાં ચૂંટણી માટે કોંગ્રેસ જાહેર કરી ઉમેદવારોની પહેલી યાદી 48 નામોની જાહેરાત। ગુજરાતના ખેડૂતો માટે ફાયદાની વાત, માત્ર 2 પિયતમાં પાકી જશે આ ઘઉં, 120 દિવસમાં ઉપજ તૈયાર। મહિલાઓને મળશે ₹7,000 કમાવાની LIC વીમા સખી યોજના। મોદીએ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ નહીં ખરીદવાની ખાતરી આપી ટ્રમ્પ। ગુજરાતમાં મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીના રાજીનામા, સવારે નવા મંત્રીમંડળની શપથવિધિ। વેપારીની જાન બહાર, GSTના વહીવટ કરી 4.62 કરોડની છેતરપિંડી। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ધનતેરસ પહેલા મોંઘવારીનો સામનો કરી રહેલા જનતા સરકાર નોંધપાત્ર રાહત આપી છે। સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડવાનો નિર્ણય લીધો છે અને નવા ઈંધણ ભાવ આજથી લાગુ કરવામાં આવ્યા છે। જે સરકારી સૂચના મુજબ પેટ્રોલના ભાવમાં 25.66 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલમાં 1.39 સસ્તો થયું છે। ત્યારે દિવાળી પહેલા ઈંધણ ભાવમાં ઘટાડો જનતા માટે ભેટ ઓછો નથી। ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો, 8,000 રૂપિયા થઈ સસ્તી। પંચમહાલના શહેર વાઘજીપુર રોડ પર ગૌખાર અકસ્માત, 2ના ઘટના સ્થળે મોત। ખેડૂતો માટે સારા સમાચાર, ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે 6,000 રૂપિયાની સહાય। હવે દિલ્હીમાં ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂર, દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો। પૂર્વ સૈનિકો કેન્દ્ર સરકારની દિવાળીની ભેટ, વિવિધ વસ્તુઓ માટે નાણાકીય સહાયની રકમ બમણી કરાઈ। બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપની બીજી યાદી જાહેર, જાણીતી સિંગર મેથિલ ઠાકોરની પણ ટિકિટ। અમદાવાદમાં સોનું ₹1,32,000, જ્યારે મુંબઈમાં ચાંદી ₹1,83,000। આધાર કાર્ડને લઈને કોઈ પણ સમસ્યા હોય તો ઘરે બેઠા UID હેલ્પલાઇન નંબર 1939 પર કોલ કરી શકો છો, આવી જશે ઉકેલ। આમ આદમી પાર્ટીનું બિહારમાં કેજરીવાલ મોડલ બીજી યાદી સાથે કુલ 59 ઉમેદવાર જાહેર। AI ચેટબોટના કારણે ભારતમાં નોકરી પર અસર, કસ્ટમર સર્વિસમાં જઈ રહી છે લોકોની નોકરી। ત્યારબાદ મિત્રો, કેન્દ્ર સડક પરિવહન મંત્રાલય રાષ્ટ્રીય ધોરી માર્ગ શુલ્ક નિયમો 2008માં સુધારો કર્યો છે, જે 15 નવેમ્બર 2025 થી ફાસ્ટિંગ વગરના વાહનોએ હાઈવે પર હવે બમણા ટોલ ટેક્સ નહીં ભરવો પડે, પરંતુ એક શરત છે, જો મુસાફરી UPI દ્વારા પેમેન્ટ કરશે તો તેમને માત્ર 1.25 ગણો ટોલ ટેક્સ લાગશે। જો કે કેશ પેમેન્ટ કરનારાઓને હજુ પણ બમણા ટોલ ટેક્સ ચૂકવવો પડશે। ત્યારબાદ મિત્રો, પેડામાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ છે, જેવું માનવામાં આવે છે કે ચૂંટણી પંચ ઓક્ટોબર અંતમાં અથવા તો નવેમ્બરની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજી શકે છે। ચૂંટણી પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જનતા માટે અનેક મોટી જાહેરાત કરી રહ્યા છે। જે મુખ્યમંત્રી નીતિશ કુમારે વધુ એક મોટી જાહેરાત કરી છે કે તેમણે રાજ્યના યુવાનોને માસિક 1,000 ભત્તાની જાહેરાત કરી છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ગુજરાતમાં દિવાળીના તહેવારો આવી રહ્યા છે, ત્યારે સિંગતેલના ભાવમાં ડબ્બાના 40 રૂપિયા વધી ગયા છે। રાજ્યમાં મગફળીનું ઉત્પાદન પણ સારું થયું છે, તેમ છતાં સિંગતેલના ભાવમાં વધારો થયો છે। સિંગતેલના ભાવમાં 5 દિવસમાં 40 રૂપિયાનો વધારો થયો છે। સિંગતેલના ભાવ વધીને ડબ્બાના 2220 રૂપિયા હતા, ત્યારે 2340 રૂપિયા થયા છે। કાચા માલની અછત, ભાવ વધ્યા છે। ઓઇલ મિલરનું કહેવું છે કે સૌરાષ્ટ્રના મોટા પ્રમાણમાં મગફળીની આવક નોંધાઈ છે, પરંતુ ખેડૂતોને મગફળી સસ્તા ભાવે વેચાઈ રહી છે। બીજી તરફ સિંગતેલના ડબ્બાના ભાવમાં વધારો થયો છે। ત્યારબાદ મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન લઈને આવ્યા છે મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોન નવા જૂની કરવા માટે ખેડૂત પાસે કેશ પેમેન્ટ માંગવા બદલ ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે। ખેડૂતોને બેંકમાં લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજબી પૈસા લાવી વ્યાજબી પૈસા ભરે છે, જ્યાંથી ખેડૂતોને ઓટો રિવ્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂત કરી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 2,000 રૂપિયાનો 21મો હપ્તો વિતરણ શરૂ કરી દીધો છે। જમ્મુ અને કાશ્મીર, પંજાબ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સહિતના વિવિધ રાજ્યોમાં ખેડૂતોને પહેલા જ પેમેન્ટ કરવામાં આવી ચૂક્યું છે। દિવાળી નજીક આવતા સાથે સરકાર ખાતરી કરવાની યોજના ધરાવે છે કે બધા પાત્ર ખેડૂતોને સમયસર ચૂકવણી મળે। આ યોજના હેઠળ દરેક લાભાર્થીઓના ખેડૂતોને વર્ષમાં 3 હપ્તા 6,000 રૂપિયા આપવામાં આવે છે।
એટલે કે દરેક હપ્તામાં 2000 રૂપિયા આ વખત કેટલાક ખેડૂતોને હપ્તો મળી ગયો છે, પરંતુ લાખો અન્ય ખેડૂતોને હજુ પણ રાહ જોઈ રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, સીએમ ભૂપેન્દ્ર પટેલ દિવાળી તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્ય વર્ગ 4 કર્મચારીઓ માટે 7,000 સુધી મર્યાદા બોનસ જાહેરાત કરી છે. આશરે 16,921 કર્મીઓને લાભ મળશે. ગુજરાતમાં ખેડૂતોને શું યોગ્ય ભાવ બોનસ? સરકારી અધિકારીઓને દર વર્ષ બોનસ સ્વરૂપે પૈસા મળે છે, જ્યારે અડધી સરકાર ખેડૂતથી ચાલે છે. તો શું ખેડૂતોને બોનસ મળવું જોઈએ કે ના મળવું જોઈએ તે કોમેન્ટ કરીને જરૂરથી બતાવી આપજો. દિવાળી પર વડોદરા એસટી વિભાગ 130 એક્સ્ટ્રા બસો દોડાવશે. ડેપો ખાતે ટિકિટ બુકિંગ માટે 24 કલાક કાઉન્ટર ચાલુ રાખવાનો નિર્દેશ. ગુજરાત હાઈકોર્ટ ટુ વ્હીલર રોંગ સાઇડ ડ્રાઇવિંગ મુદ્દે ચિંતા વ્યક્ત કરી સર્વ કરવાનો આપ્યો આદેશ. આધાર કાર્ડને લઈને કોઈ પણ સમસ્યા હોય તો ઘરે બેઠા યુઆઈડી હેલ્પલાઇન નંબર 1947 પર કોલ કરી શકો છો, આવી જશે ઉકેલ. ગુજરાતમાં જયપુર જેવી ઘટના બનતા રહી ગઈ. નડિયાદ આણંદ રોડ પર લક્ઝરી બસ ભટકે બળી. દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને જામનગર એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો શરૂ કરાશે. તહેવારની સિઝનમાં મહેસાણા ગિલોસણમાં ફેક્ટરીમાંથી 96 લાખનો શંકાસ્પદ ઘી ઝડપાયું. રાજ્યના લાખો રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રેશન કાર્ડ હવે ઓળખ રહેઠાણ પુરાવા તરીકે માન્ય નહીં. બેંક ખાતું ખોલવામાં પણ રજૂ નહીં કરી શકાય.